સમયસાર 15મી વારના પ્રવચન નંબર 50, શ્લોક 6. સ્વાભાવિક દ્રવ્ય, અનુપચારી વાસ્તવિક પદાર્થ પૂર્ણ જ્ઞાનઘન છે. અરૂપી પૂર્ણ જ્ઞાનઘન આત્મજ્ઞ જ્ઞ સ્વરૂપ છે. એ જ્ઞ છે એ પૂર્ણ જ્ઞાનઘન છે. જ્ઞ સ્વભાવમાં વળી અપૂર્ણતા શું, વિપરીતતા શું, વિકારતા શું, અધુરા શું? ભગવાન આત્મા એ સુરણની ગાંઠ કહો કે ગોળની ભેલી કહો, એમાં પૂર્ણ જ્ઞાનની ભેલી પૂર્ણાનંદ પ્રભુ છે. એને લક્ષમાં મહાત્મ્ય આવે નહીં. એ જાણે અરૂપી છે ને, પણ તું દેખે છો જ તને, પરને તો દેખતો જ નથી, એમ કહે છે. સમ્યક દર્શન પ્રગટ થતાં અનંતા ગુણોના અંશો અભેદપણે પરિણમ્યા છે. જેટલો આત્મા જેટલા ગુણોનો પિંડ છે એને આમ પ્રતીત કરતા જેટલા ગુણો છે તેના અંશો વ્યક્તપણે પરિણમ્યા એટલો જ એ આત્મા છે. આ નવની અનેકતા છે ને, જીવ શું ને અજીવ શું વિકલ્પ ઉઠે છે એ અનેકતા છે ને, નવની અનેકતા છે ને, નવનો સમૂહ છે ને, નવના ભંગભેદ છે ને, એને છોડી આ આત્મા એક જ અમને પ્રાપ્ત થવું. અમને તો એક જ આત્માનો અનુભવ પ્રાપ્ત થાય, અમારે બીજું કાંઈ જ જોઈતું નથી. વાસ્તવિક એટલે પર્યાય વિનાનો આત્મા. કુટસ્થ એટલે કે દ્રવ્ય તો કુટસ્થ છે. વજ્ર ધ્રુવ સ્તંભ પડ્યો છે અનાદિનો, આમને આમ દ્રષ્ટિ કરે છે પર્યાય. પર્યાય પરિણમે છે. વસ્તુ પરિણમે એ તો સદ્રશ ધ્રુવ પડ્યો છે અંદર. પર્યાય દ્રષ્ટિએ ગુલાટ ખાય એ જુદી વાત છે. સદ્રશપણે તો ધ્રુવ એવો ને એવો જ છે.